યાત્રાધામ શામળાજી ઐતિહાસિક નગરીની સાથે પૌરાણિક નગરી પણ કહેવાય છે। સાથે શામળાજી વિસ્તારને ગદાધર ગયા ક્ષેત્ર પણ મનાય છે। શામળાજી મંદિર આસપાસનો વિસ્તાર પણ એટલો જ પૌરાણિક છે। અહીં આસપાસમાં અનેક શિવાલય આવેલા છે, જેમાંનું એક શિવાલય એટલે કાશી વિશ્વનાથ ભગવાનનું સ્વયંભૂ મંદિર। કદાચ આવું મંદિર અને ભગવાન શિવની પ્રતિમા તમે ક્યારે પણ નહીં જોઈ હોય। આસપાસના ખેતરો અને તેની વચ્ચે જમીનમાં 10 ફૂટ ઊંડું આવેલું આ શિવાલય એક દુર્લભ મંદિર મનાય છે। આ શિવાલય શામળાજી મંદિર જેટલું જ પૌરાણિક મંદિર મનાય છે। શામળાજીના 1 કિલોમીટરની ત્રિજ્યામાં 1000 શિવલિંગો આવેલા છે। એના અંતર્ગત આ કાશી વિશ્વનાથ મહાદેવનું એક સ્વયંભૂ મહાદેવ હોય એવું ત્રિશંકુ આકારનું મહાદેવ આવેલું છે, જે જૂના કાળના પથ્થરોથી બનાવેલું છે અને જમીનની અંદર 10 ફૂટ નીચે આ મંદિર આવેલું છે। એમાં આગળ ભગવાનનું મુખ છે, જેના પર ભગવાનની જટાઓ વિવિધ પ્રકારે ગોઠવાયેલી છે। અર્ધચંદ્ર પણ છે, એમાં આપણને ત્રિનેત્ર પણ દેખાય છે અને પાછળ ભગવાન શંકરનું લિંગ આવેલું છે। આ મંદિરમાં પૂરો શિવ પરિવાર પણ ત્યાં ઉપસ્થિત છે અને અમે વર્ષોથી આ મંદિરની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ। આ પ્રકારના અનેક શિવલિંગો શામળાજીમાં પૂજિત થઈ રહ્યા છે, જોવા મળી રહ્યા છે।